આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું છે। અત્યારે ગિરિરાજ હોસ્પિટલની અંદર જે 3 વ્યક્તિઓને સારવાર આપવામાં આવે છે એમની પૃચ્છા માટે અહીં આવ્યા છે અને હવે સિવિલ હોસ્પિટલ જવા માટે નીકળવાના છે। ત્યાર પછી જે અધિકારીઓ સાથે બેઠક બધા હાજી સૌથી મોટી બાબત છે કે આ લોકો સામે શું કાર્યવાહી થશે અને કેટલા લોકો પકડ્યા છે અત્યાર સુધીમાં? કોઈ પણ પ્રકારની બેઠક હજી સુધી થઈ નથી। હવે જે કાંઈ મિટિંગ થશે એ પ્રકારના આદેશ આપે એ મારી પાસે પૂરતી માહિતી નથી, પણ ધરપકડ થઈ છે ફાઇનલ। જયમીનભાઈ સાથે વાત કરીશું। જયમીનભાઈ, 27 મોત સામે આવ્યા છે। નો કોમેન્ટ્સ। અત્યારે પેશન્ટને જોવા ગયા છે। આપને જે કંઈ પણ માહિતી હશે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ આપશે। ભાજપના નેતાઓ અને ખાસ કરીને તમામ જે લોકો છે તે ત્યારે ગિરિરાજ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે અને ત્યાં જે ઈજાગ્રસ્તો છે કે તેમની મુલાકાત છે તે કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગિરિરાજ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને જે 3 જેટલા જે ઈજાગ્રસ્તો છે કે તેમની સારવાર છે તે અહીં કરવામાં આવી રહી છે। ખાસ કરીને મારી પાછળના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જિલ્લા કલેક્ટરથી લઈ અને તમામ જે પોલીસના અધિકારીઓ છે તેઓ પણ ખાસ અત્યારે ઉપસ્થિત છે। આઈજી અશોક કુમાર યાદવ પણ ખાસ આ જગ્યાએ ઉપસ્થિત અત્યારે જોવા મળી રહ્યા છે। જે રીતના 9 બાળકો સહિત જે 28 જેટલી જે જિંદગીઓ છે તે આ આગકાંડની અંદર હોમાઈ ચૂકી છે। અત્યારે મેયર પણ નયનાબેન અહીં પહોંચ્યા છે અને તેઓ પણ સીએમની સાથે જે ઈજાગ્રસ્તો છે કે તેમની મુલાકાત છે તે લેવાના છે। પરંતુ ગંભીર વાત એ છે કે આ પ્રકારે રાજકોટ શહેરની અંદર 12 જેટલા જે ગેમ ઝોન છે તે ધમધમી રહ્યા છે। હવે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ગેમ ઝોનો અત્યારે બંધ છે તે કરાવી દેવામાં આવ્યા છે। સૌથી વાત એ છે કે ગેમ ઝોનની અંદર બેદરકારીથી જે વેલ્ડિંગ છે તે કરવામાં આવતું હતું ને તેને કારણે આગ છે તે ભડકી હતી તેવું પ્રાથમિક તારણ છે તે અત્યારે સામે આવ્યું છે। ગેમ ઝોનના જે સીસીટીવી માટેના જે ડીવીઆર છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે અને ડીવીઆરની અંદર પણ જ્યારે પોલીસે સીસીટીવી ચેક કર્યા ત્યારે તેની અંદર વેલ્ડિંગ કામ છે તે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ગેમ ઝોનના ગ્રાઉન્ડની અંદર ગોકાર રેસિંગ માટે 800થી વધુ જે ટાયરો રાખવામાં આવ્યા હતા તે ક્યાંક આ જે ટાયરો છે તે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જ્યારે પહોંચ્યું ત્યારે તેમને પણ નડતરરૂપ છે તે થયા હતા અને ટાયરોની અંદર પણ આગ લાગવાની ઘટના છે તે સામે આવી હતી। અત્યારે તમામ જે પદાધિકારીઓ છે તે ઉપસ્થિત છે। સાથે જ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત છે, ધારાસભ્ય રમેશ ટીલાળા છે તે પણ અત્યારે ઉપસ્થિત છે। જે તમામ જે કહી શકાય કે પદાધિકારીઓ અત્યારે ગિરિરાજ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। 300 જેટલા જે લોકો ગેમ ઝોનની અંદર શનિવાર હોવાથી ત્યાં ઉપસ્થિત હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ જે મોતનો આંકડો છે તે સતત સામે આવી રહ્યો છે તેની અંદર હજુ પણ વધારો થાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। મારી સાથે ઈજાગ્રસ્ત જિજ્ઞાબા જાડેજાના પરિવારજનો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ગેમ ઝોનની અંદર આગની ઘટના બની, તમારા કેટલા સ્વજનો ત્યાં ગયા હતા, શું પરિસ્થિતિ તમને જોવા મળી? 7 જણા ગયા હતા અમારા પરિવારમાંથી। સાંગણવાના છે, 2 રાજકોટના છે, એક મારા કાકાના દીકરાના અને એક દીકરી, 2 બચી ગયા છે અને 5 જણાનો હજી કાંઈ ઓલું છે નહીં। રાતે અમે બહુ ગોઈતા, હજી સુધીમાં કાંઈ જોવા માટે 7 જણા ગયા હતા, એમાં 2 મળી ગયા, 2 હોસ્પિટલમાં ગિરિરાજમાં દાખલ છે। ગઈકાલે મને 8 વાગે 7:30 મને ફોન આવ્યો કે આવી રીતે થયું છે। એ રાજકોટમાં રહેશે। તંત્ર ને તમે જાણ કરી, શું જવાબ મળે છે? હજી કઈ જાણવા મળતું નથી કાંઈ। અમે અમારી રીતે શોધખોળ કરી। અમારા સાંગણવાના હજી કેટલા બાળકો કેટલા હતા, કેટલા લોકો ગયા હતા, એમાંથી કેટલાની ઉંમર શું છે, કેટલા મળતા નથી? મારા કાકાના દીકરાનો એક મોટો દીકરો છે ને એની એક બેબી, એક પછી એક ભાવનગરના છે ગોહિલ, તે પછી એક મારા વિરેન્દ્રસિંહ છે ને એના સાઢુભાઈના દીકરો, અને એક વિરેન્દ્રસિંહનો દીકરો, એ 2 નથી મળતા। મુખ્યમંત્રી અત્યારે મુલાકાત માટે પહોંચ્યા છે, શું સાંત્વના, તમે કઈ રીતના તપાસની માંગ કરી રહ્યા છો? આમાં કડકમાં કડક સજા થવી જોઈએ, જે કઈ હોય એને। આમાં ફાંસીની જ સજા હોય, બીજું કઈ ન હોય। એટલા બધા એક્સપાયર થઈ ગયા, ઘણી જગ્યાએ આવી રીતે બનાવ બને છે, તો પછી એને ફાંસી સિવાય કોઈ ઉપાય નથી। થશે નહીં, મને ખ્યાલ છે, ઘણા આવા બનાવ બની ગયા છે, થશે નહીં। હવે ખરેખર હવે દાખલો બેસાડવાની જરૂર છે, 100% જરૂર છે, 100% જરૂર છે। આમાં અધિકારીઓની સંડોવણી તમને કેટલી લાગે? કારણ કે લાયસન્સ નહોતું, વગર લાયસન્સે મંજૂરી
એ તો પ્રશાસનને જોવાનું હોય. એ તો અત્યારે તો હવે શું અમારે કહી શકું. સીએમ સાહેબ પધાર્યા છે. તમે કેમ અહીંયા નીચે ઉભા છો? હું હજી ઉપર ના પાડી મને અંદર જવાની. સીએમ સાહેબ આવે છે એટલે થોડીક વાર નીચે રહ્યો પછી આવો. ચોક્કસ જ જે જિજ્ઞાબા જાડેજા ઈજાગ્રસ્ત છે તેમના પરિવારજનો અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેમને કડક સજા છે તે થવી જોઈએ અને ખાસ કરીને ઈજાગ્રસ્તો છે તેમને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સાથે જે પદાધિકારીઓ છે કે તેઓ અત્યારે મળવા માટે પહોંચ્યા છે. જે તેમને નજરે જે ઘટના જોઈ છે તે પણ તેમની સાથે ચર્ચા છે તે કરવામાં આવશે. આગ લાગવા પાછળનું શું કારણ હતું, પહેલા કઈ રીતના આગ લાગી હતી તે પણ માહિતી છે તે ઈજાગ્રસ્તો પાસેથી મુખ્યમંત્રી જાણવાનો પ્રયાસ છે તે કરવાના છે. અત્યારે ગિરિરાજ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી છે તે પહોંચી ચૂક્યા છે. બિલકુલ બિલકુલ. દીક્ષિતા, સીએમ પહોંચ્યા છે, સરકાર તમામ પગલાં લેશે, પણ ફરીથી એની એ જ વાત કે વારંવાર એક